નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. ગાંધીનગરમાંથી એક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સુંદર સમાચાર સામે આવ્યા છે. સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સેક્ટર 5 સ્થિત સિનિયર સિટીઝન હોલ ખાતે ગૌરીવ્રત નિમિત્તે ગૌરો એટલે કે જવારા પૂજનનો ભવ્ય કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સેક્ટર 5ના A, B અને C વિભાગની 122થી વધુ નાની બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાલિકાઓએ ગૌરીવ્રતનું પાલન કરીને ગૌરોનું પૂજન અને આરતી કરી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ બાલિકાઓને દાન દક્ષિણા સાથે તેમના ઉપયોગની વિવિધ ચીજવસ્તુઓ ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની ખુશીમાં વધુ વધારો થયો હતો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રાજેશભાઈ પટેલ તેમજ પરમ પૂજ્ય મહામંડળેશ્વર મહંત મધુસૂદન દાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાલિકાઓને આશીર્વચન આપીને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાના જતન માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કેશરીસિંહ બિહોલાના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને અનેક કાર્યકરોએ ઉત્સાહભેર સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શહેરના વિદ્વાન સાહિત્યકાર વિનોદભાઈ ઉદેચાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ ટ્રસ્ટના મહામંત્રી જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ રીતે ગૌરીવ્રતના પાવન અવસરે યોજાયેલ આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત રહ્યો નહીં, પરંતુ બાળ સંસ્કાર, ભારતીય પરંપરા અને સામાજિક સેવાનો સુંદર સમન્વય બની રહ્યો. કેમેરામેન સાથે હરિપ્રસાદ રાવલ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, ગાંધીનગર. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આપણે સેક્ટર 5ની 5A, B, C નાની બાલિકાઓનું ગૌરી વ્રત પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં આપણા આમંત્રણને માન આપીને જે આપણના આશીષ વચન આપવા વધાર્યા છે એવા આદરણીય પરમ પૂજ્ય મહામંડળેશ્વર મધુસૂદન દાસજી મહંતશ્રી અને આપણા ગાંધીનગરના આપણે લોક લાડીલા તો કે આપણા વચ્ચે આપણા એક સભ્ય તરીકે, પ્રતિનિધિ તરીકે આપણા ગણો એવા પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા સાહેબ કે જેને આપણને આ હોલનું નિર્માણ કરવા માટે ખૂબ સહયોગ કરી અને એમની ગ્રાન્ટમાં બી એમને આ હોલ બનાવ્યો અને આ સિનિયર સિટીઝનો પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપણા સેક્ટરના એવા શાસ્ત્રીજી ખંજીભાઈ અને જે એન્કર અને જે આપણા સંચાલક એ વિનોદભાઈ ઉદેચર, પરાગીબેન સુરત કોર્પોરેટર છે, આપણા સેક્ટરના મીનાબેન અને સર્વે નાની બાલિકાઓ અને એમના વાલીઓ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે જાણો છો કે દર વર્ષે અહીંયા સેક્ટર 5માં નાના મોટા આપણા આવા પર્વ પ્રસંગો ઉજવીએ છીએ. એમાં આ ગૌરીવ્રત પૂજન આ 4થો અને આ 5મો વર્ષ છે અને દરેક બાલિકાઓ ખૂબ આનંદ ઉત્સાહથી ભાગ લે છે. ગૌરી અને ગૌરવ આવવાની થાય અને અગાઉથી આ નાની બાલિકાઓને કહે છે તમારે નામ નોંધાવવાનું, તમારે ગૌરવ અમને કહીશું કે સમય આપો ત્યારે નોંધાવી દેવું અને ખૂબ ઉત્સાહ અને આનંદથી એ અહીંયા ભાગ લે છે. એ બાલિકાઓને પણ હું ખૂબ ખૂબ શક્તિ સ્વરૂપ બાલિકાઓને હું પણ સ્વાગત કરું છું. અને અહીંયા આવા સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આપણે અવારનવાર જાહેર સામાજિક, સેવાકીય, આરોગ્યલક્ષી આવી શિબિરોના પણ આપણે અહીંયા આયોજન કરીએ છીએ. અને ખૂબ સરસ અમારા સિનિયર સિટીઝનો ખૂબ અહીંયા ઉત્સાહથી ભાગ લે છે અને મહેનત કરે છે અને આ સેક્ટરને ગમતો અને આખું એને સેક્ટરનો એક આખો અવાજ આખા ગાંધીનગરમાં આપણો રહેશે. એવા જે બાલિકાઓ પધારી છે, વાલીઓ બધાના મહેમાનોનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ ખૂબ